નમસ્કાર. આજે તારીખ 10 ડિસેમ્બર 2024 મંગળવારના રોજ ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા કવિ, વિવેચક, સંપાદક નીતિન વડગામાના 67મા જન્મદિન પ્રસંગે શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્ય સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. માન્ય શ્રી નીતિનભાઈ વડગામા સાહેબને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે સર્જકનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 11 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય, શબ્દ સંપદા, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી એવા વિશિષ્ટ સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. આજની નહીં પરંતુ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીને એના માધ્યમ દ્વારા, ટેકનોલોજીના માધ્યમ દ્વારા સર્જકનો વિસ્તૃત પરિચય મળે અને સર્જકે જે સર્જન કર્યું છે એના તરફ એમની વિશેષ દૃષ્ટિ પડે એ હેતુથી આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે સર્જકનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી સાહેબને વિનંતી કે નીતિનભાઈનું સ્વાગત કરે. માનનીય હર્ષદભાઈનો આભાર. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌપ્રથમ સર્જક પોતે પોતાના જીવન કવન વિશે 90 મિનિટ વક્તવ્ય આપશે. ત્યારબાદ સમયની અનુકૂળતા હશે, સર્જકની ઈચ્છા હશે, પૂછવા લાયક પ્રશ્નો હશે તો પ્રશ્નોત્તરી પણ કરીશું. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય શ્રી નીતિનભાઈ વડગામા સાહેબને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. ગુજરાતી સાહિત્ય પરિષદના આદરણીય પ્રમુખશ્રી અને અમારા બહુ જ સ્નેહી એવા હર્ષદભાઈ ત્રિવેદી, બિંદુબેન, આદરણીય પ્રફુલભાઈ, આદરણીય દલપતભાઈ પઢિયાર, દલપત સાહેબ, ઉષાબેન, કેટલા બધા મિત્રો પરિચિતો છે એટલે બધાના નામ ઉલ્લેખ નથી કરતો, પણ આનંદ છે એ વાતનો કે આ બધા સ્નેહીઓ, સ્વજનો, સારસ્વતો અને સહૃદયોની વચ્ચે મારે થોડી વાત કરવા માટે આવવાનું બન્યું છે. પ્રિય મનીષભાઈએ આ મારા જન્મદિન નિમિત્તે મારા જીવનની ગતિવિધિ અને શબ્દ સાથેના મારા સંબંધને નિમિત્તે કેટલીક વાતો કરવાનો અવસર આપ્યો, એનો આનંદ વ્યક્ત કરું છું અને આપ સૌની વચ્ચે એવી કેટલીક વાતો વહેંચું છું. આનંદ એ વાતનો છે કે મેં નામોલ્લેખ કર્યો એ બધા મુરબ્બી, વડીલ, આદરણીય સાહિત્યકારો તો છે જ, પણ કેટલાક સ્વજનો પણ અહીંયા આવ્યા છે. અમારી નમ્રતા અનિલભાઈ ખંભાઈતાના નામ અને કામથી સૌ પરિચિત હોય જ. એમની કલાપ્રીતિને કારણે આપણા સૌના આદરણીય રહ્યા ને અનિલભાઈ ખંભાઈતા, એની ભત્રીજી છે નમ્રતા ખંભાઈતા. એટલે એ આવી તો આમ મને અનિલભાઈની ઉપસ્થિતિનો અહેસાસ થાય છે.
મારા તો ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ અનિલભાઈ. મારી કારકિર્દીના વિકાસ વિસ્તારમાં અનિલભાઈનો બહુ જ મહત્વનો ફાળો રહ્યો છે. એ અનિલભાઈની આત્મચેતના અહીંયા હોય ને એવું ફીલ કરું છું. નમ્રતા હું. અમારા આદરણીય જનકભાઈ વડગામા, મારા મોટાભાઈ સમાન, એ અહીંયા આવ્યા અને યોગાનું યુગ એમનો પણ આજે જન્મદિવસ છે. એટલે અમે બંને ભાઈઓ આ રીતે એ સાથે મળી અને જન્મદિવસની ઉજાણી કરી શકીએ છીએ, એનો પણ આનંદ છે. અને આપ સૌ અહીંયા જ્યારે પધાર્યા છો ત્યારે મને વાત કરવી સ્વાભાવિક રીતે ગમે. જીવન અને કવનની વાત અપેક્ષિત હોય છે આ પ્રકારના ઉપક્રમોમાં. થોડી જન્મ ઉછેર અને જીવનની ગતિવિધિની વાત કરું ને પછી સાહિત્ય સાથેના સગપણની વાત કરું. મોરબી જિલ્લાનું રવાપર નદી નામનું ગામ, જ્યારે મારો જન્મ થયો ત્યારે તો મોરબી તાલુકો હતો, પણ હવે એને જિલ્લાનો દરજ્જો મળ્યો છે. એ રવાપર મોરબીથી માળિયા તરફ જઈએ એટલે 20 કિલોમીટર દૂર રવાપર નામના 2 ગામ છે. એટલે અમારા ગામને જુદું પાડવાને માટે અને નદી કિનારે હોવાને નાતે, મચ્છુ નદીને કિનારે હોવાને નાતે અમારા ગામને રવાપર નદી તરીકે ઓળખવામાં આવે. અને બીજું રવાપર તો હવે મોરબીની સાથે ભળી ગયું છે, સાવ જ એકદમ મોરબીના પાદરમાં જ છે એ રવાપર. પણ અમારું રવાપર થોડું દૂર. ત્યાં 10મી ડિસેમ્બર 1958માં મારો જન્મ. દાદા ને મોરબી સ્ટેટ સાથે, મોરબી ઠાકોર સાહેબ સાથે બહુ જ નિકટનો નાતો. ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ ના ક્ષેત્રની બહુ જબરી જવાબદારી દાદા એ વખતે સંભાળતા. અને ઠાકોર સાહેબને પણ મારા દાદા લક્ષ્મણભાઈ એમનું નામ, એમના પ્રત્યે ખૂબ જ આદર. મોરબીનો ઝૂલતો પુલ જે બન્યો એ વખતનું પણ એમનું સુપરવિઝન, અને મોરબીનો દરબારગઢ, મણિમંદિર, આ બધાની સાથે એ જોડાયેલા, એના કન્સ્ટ્રક્શનમાં, એના ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં વગેરેમાં. અને આમ પાછા મોરબીના પાવર હાઉસમાં નોકરી કરે, વર્ષો સુધી પેન્શન પણ એમણે ભોગવ્યો. પણ આ દેશી રજવાડાઓનું વિલીનીકરણ થયું પછી દાદા રવાપર ગામે સ્થાયી થયા. નાનું એવું ગામ, દરબારો અને પટેલોનું એવું ગામ. પણ એ ગામમાં અમારું ખોરડું ઘણી બધી રીતે આમ જુદું પડે અને આગળ પડતું પણ ગણાતું. એ વખતે ગામમાં સૌથી વહેલું ટ્રેક્ટર લાવનારા અમારા દાદા. દાદાને એ વખતે 100 વીઘા જમીન પણ હતી અને એમ એ જમીનદાર હતા. અને આજે પણ અમારા એ દાદાની કૃપાથી અમારા બધા ભાઈઓને નામે પણ એક ખેતર રહ્યું છે. એટલે અમે પણ આમ જમીનદાર ખરા. તો દાદાનું રજવાડું હતું એ વખતનું. આમ વહેલું ટ્રેક્ટર આવ્યું. બધા તો બળદથી જ ખેતી કરતા હતા એ વખતે. વહેલી જીનિંગ ફેક્ટરી લાવવાનો પડકાર પણ આખા પંથકમાં અમારા દાદાએ ઝીલ્યો. ફ્લોર મિલ પણ લાવ્યા દાદા. અને એમ આજુબાજુના ઘણા બધા ગામડાઓના દળના પણ દળાતા અમારા આંગણામાં. આજથી 7 દાયકા પહેલા એક અમારા ઘેરે દેશી નળિયાને બદલે વિલાયતી નળિયા હતા. આખા ગામમાં એક માત્ર અમારે ઘેરે જાજરૂની સુવિધા હતી. 70 વર્ષ પહેલાની વાત કરું છું. સ્વાભાવિક રીતે ત્યારે આ સુવિધા નહોતી પ્રાથમિક. અમારા ઘરમાં એ પેલા ધુમાડિયા ચૂલાને બદલે એ નિર્ધૂમ ચૂલો હતો. દાદા આમ મિકેનિકલ
માઇન્ડ ધરાવતા એવા. તો આમ એક સુખી, સંપન્ન, સુશિક્ષિત અને સંસ્કારી એવા પરિવારમાં જન્મ થયો, ઉછેર થયો, અને એ બધા સંસ્કારો થોડા સંચિત થયા એની ખૂબ જ ધન્યતા છે મને તો. ગામમાં 6 ધોરણ સુધીના અભ્યાસની સુવિધા, એટલે પહેલા ધોરણથી 6 ધોરણ સુધી મેં અમારા ગામ રવાપરની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો. 7મું ધોરણ અમારા ગામથી 6 કિલોમીટર દૂર સાદુળકા નામનું ગામ, ત્યાં ચાલે. એટલે એ 1 વર્ષ મેં અને અમારી એ વખતની બાળ મિત્રોની ટોળકીએ અમારા રવાપરથી સાદુળકા સુધીની યાત્રા કરી, પદયાત્રા કરી. એટલા માટે કે અમારા ગામમાંથી મોરબી જતી એક જ બસ, અને એના ટાઈમિંગ કંઈ અનુકૂળ પડે નહીં. એ વખતે સાયકલની પણ કંઈ સુવિધા નહીં, અનિવાર્યપણે ચાલીને જવાનું. એટલે રવાપરથી સાદુળકા 6 કિલોમીટર દૂર, એટલે 6 કિલોમીટર જવાનું, 6 કિલોમીટર આવવાનું, રોજના 12 કિલોમીટરની પદયાત્રા. એ રીતે એ શિક્ષણ યજ્ઞની સાથે શ્રમ યજ્ઞ પણ થયો. માધ્યમિક શાળાનો અભ્યાસ રાજકોટ થયો, 8 થી 11. એ વખતે ઓલ્ડ એસએસસી હતી. ઓલ્ડ એસએસસીની છેલ્લી બેચનો વિદ્યાર્થી, પછીથી ન્યૂ એસએસસી શરૂ થઈ. તો 8, 9, 10, 11નો અભ્યાસ રાજકોટ કર્યો. પાછા બીએનો અભ્યાસ કરવા માટે મોરબી ગયો, અને બીએ પણ એ વખતે મેં કહ્યું તેમ આ ઓલ્ડ એસએસસીને કારણે 4 વર્ષ એ થતું, પ્રી આર્ટ્સ, F5, S5 ને ટીવાય, એમ બીએના 4 વર્ષનો અભ્યાસ મોરબી UN મહેતા આર્ટ્સ કોલેજમાં કર્યો. અમારી જ્ઞાતિની છાત્રાલયમાં રહી અને અભ્યાસ કર્યો. મેં અમારા જે આ જનકભાઈ વડગામાનો ઉલ્લેખ કર્યો, એ અમે સાથે છાત્રાલયમાં રહેતા. એ લખધરજી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા. મોટાભાગના છાત્રાલયના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના હતા. અપવાદરૂપ એક હું આર્ટ્સનો વિદ્યાર્થી હતો. તો ત્યાં જોડાયો કોલેજમાં. ગુજરાતી અને અર્થશાસ્ત્ર 2 મુખ્ય વિષય ચાલે. એવી કંઈ આમ ખાસ ગતાગમ નહીં, પણ એટલે પ્રીમાં એડમિશન લીધું અને મુખ્ય વિષય અર્થશાસ્ત્ર નક્કી કર્યો. રસ તો ખરો અર્થશાસ્ત્રમાં પણ અમારા પ્રિન્સિપાલ હતા તન્મણી શંકર શુક્લ, જે પછી છેલ્લા દિવસોમાં વિદેશ હતા અને એમનું અવસાન થયું. પણ જૂની પેઢીના અને સાહિત્ય પ્રત્યે પૂરી નિસ્બત ધરાવતા એવા એ તન્મણી શંકર શુક્લ ગુજરાતીના જ એ પ્રિન્સિપાલ હતા. દિવસો પસાર થયા અને એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ છોકરાને તો સાહિત્યમાં રુચિ છે. એક વખતે ઋતંભરા નામનું ભીંતપત્ર ત્યાં અમે ચલાવતા, અને એમાં શરૂઆતના કાવ્યો તો ન કહી શકાય, પણ પદ્ય રચનાઓ એ પ્રકાશિત થતી અમારી, અને અમને એમ થતું કે અમે તો ભાઈ કંઈક લખીએ છીએ. એટલે એ સાહિત્ય પ્રીતિને કારણે એ પ્રિન્સિપાલ તન્મણી શંકર શુક્લએ પછી મને એક વખત બોલાવ્યો એની ચેમ્બરમાં. જોયું એને કે આ છોકરાએ તો અર્થશાસ્ત્ર મુખ્ય વિષય રાખ્યો છે. એટલે મને કે તે કેમ આ અર્થશાસ્ત્ર વિષય રાખ્યો છે? તો સાહિત્યનો જીવ છે, તારે તો ગુજરાતી વિષય રાખવાનો હોય. ઓકે, મને તો ગુજરાતીમાં પણ રસ છે. બિલકુલ. તો કે નહીં, તું ગુજરાતી વિષય જ રાખ. અને એમને વિષય બદલાવ્યો. પરિણામે પેલા અર્થશાસ્ત્રના અધ્યાપકોની નારાજગી પણ મારે વહોરવી પડી, કેમ કે એમને પણ એટલી રુચિ હતી કે હું અર્થશાસ્ત્રમાં બીએ થાઉં. પણ મારી નિયતિ હશે એ ભાષા સાહિત્યની સાથે બીએ ને MA
કરવાની. એટલે એ સ્વાભાવિક રીતે ત્યાંથી આમ એક વળાંક આવ્યો અને ગુજરાતી સાથે મેં બીએ કર્યું. હું ટીવાય બીએમાં હતો એ વખતે 1979માં 79માં એક ભયંકર જે દુર્ઘટના ઘટી, મચ્છુ બંધ તૂટ્યો અને હોનારત થઈ, એના અમે સાક્ષી બન્યા. અમારું જે ગુર્જર સુતાર જ્ઞાતિનું છાત્રાલય છે એ દરબારગઢ પાસે અને બરાબર એ નદીને કાંઠે, ત્યાંથી આમ ઝૂલતો પુલ શરૂ થાય છે એ જગાએ. આમ દિવસો તો જન્માષ્ટમીના હતા. મોટાભાગના વિદ્યાર્થીઓ તો પોતપોતાના વતને જતા રહ્યા હતા, પણ હું અને એક બીજા વિદ્યાર્થી અમે બીજે દિવસે જવાના હતા અમારે ઘેર. અને એટલે અમે ત્યાં હતા બોર્ડિંગમાં, ગેલેરીમાં બેસી અને આમ જોતા હતા નજારો આખો, અને આમ પાણીના લોઢ ઉછળે એક પછી એક, અને એ બધા ભયંકર એવા આમ કંપારી છૂટે એવા દ્રશ્યો આમ જોયા. આજે પણ આમ રૂવાડા ઊભા થઈ જાય એને યાદ કરીએ તો એ દુર્ઘટનાના સાક્ષી પણ અમે બન્યા, બે વિદ્યાર્થીઓ. પણ એ વખતે અમે થર્ડ બીએમાં ટીવાય બીએમાં હતા. આને કારણે અભ્યાસમાં ખાસી મુશ્કેલી પડી. એટલે મેં ડ્રોપ લેવાનું નક્કી કર્યું કે ભાઈ આપણે હવે આ બહુ ધાર્યું પરિણામ નહીં આવે, એટલે આ વખતે પરીક્ષા ન આપીએ. અમારા સંસ્કૃતના એક અધ્યાપક અનિલ કંસારા કરીને, મને એમના પ્રત્યે આદર અને એમને મળવાનું પણ બને, એટલે મેં કહ્યું કે સાહેબ હું આ વખતે ટીવાય બીએની પરીક્ષા નથી આપતો, કેમ કે મને સારું પરિણામ નહીં આવે, ફર્સ્ટ ક્લાસ નહીં આવે અને મારી કારકિર્દીમાં નુકસાન થશે. પણ એમને મને વાર્યો કે નહીં, વરસ નહીં બગાડવાનું, જે પરિણામ આવે વધાવી લેવાનું, નિરાશ નહીં થવાનું, નાસીપાસ નહીં થવાનું. વાત સાચી છે કે અભ્યાસ બગડ્યો છે. મહિનાઓ સુધી પછી તો વર્ગો નહોતા ચાલતા એને કારણે, એટલે પણ છતાં એ સાહેબનું માન રાખી અને એમનું માનીને મેં ટીવાય બીએની પરીક્ષા આપી, બીએ થયા. MA કરવાને માટે ફરી પાછો ગુજરાતી ભાષા સાહિત્ય ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવ્યો. એક મજાનો આખો એ સમયગાળો હતો, કેમ કે જેમાં રુચિ હતી ભાષા સાહિત્યમાં, એ રુચિના ઘડતર અને ચણતરનો ગાળો હતો, અને મજાનું એક વિદ્યાકીય વાતાવરણ હતું. એ વખતે ઈશ્વરલાલ ર દવે અમારા ગુજરાતી ભવનના પ્રોફેસર અને અધ્યક્ષ હતા. પ્રભાશંકર તેરૈયા, જેમણે ભાષા વિજ્ઞાનમાં કામ કર્યું છે, એ પ્રોફેસર હતા. ભાનુપ્રસાદ પંડ્યા, આપણા ઉત્તમ કવિ, એ પણ પ્રોફેસર હતા. આ બધાની પાસે ભણવાનું મળ્યું, અને પછી તો મારું સદભાગ્ય કે જેમની સાથે ભણ્યો તો એમની સાથે રહીને ભણાવવાનું પણ બન્યું. પણ ત્યાં પણ આવી સાહિત્યિક પ્રવૃત્તિઓ ચાલી, અને 2 વર્ષનો MA નો અભ્યાસક્રમ સદભાગ્યે યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મળ્યું, ને બ્રોકર સુવર્ણચંદ્રક ને KK શાસ્ત્રી પારિતોષિક એ પણ મારા ખાતામાં જમા થયા. વિદ્યાર્થીઓ નથી અહીંયા, એટલે વાત બહુ એટલી બધી પ્રસ્તુત નથી, પણ મારે વાત તો રેખાંકિત કરીને કરવી છે કે હું યુનિવર્સિટી ફર્સ્ટ તો આવ્યો, પણ 61% આવ્યો. આમ ફર્સ્ટ ક્લાસ ગુજરાતીમાં આવે એવું તો બનતું જ નહીં એ વખતે. આજે તો આરામથી આમ 70% અને 75% ગુજરાતીમાં આવે છે, એ આપણે જોઈએ છીએ. તો પણ માંડ 61% પહોંચ્યા અને યુનિવર્સિટી પ્રથમ આવ્યા, અને એનો એક રોમાંચ હતો. પછી PhD નું રજિસ્ટ્રેશન થયું. મારાથી સિનિયર ઉષાબેન ત્યાં, એમણે સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં પ્રતીક વિષય પર કામ કર્યું. કામ ચાલતું હતું એમનું એ વખતે, અને મને મારા માર્ગદર્શકે વિષય આપ્યો સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં કલ્પન. એટલે ઉષાબેને પ્રતીક પર કામ કર્યું, મારું કામ કલ્પન પર થયું.
પણ એ નોકરી કરતાં કરતાં થયું. MA થયો અને પછી નોકરીના ઇન્ટરવ્યૂ આપવાના થયા. શારદાપીઠ કોલેજ દ્વારકા, એમાં પાર્ટ ટાઈમ ગુજરાતીના અધ્યાપકની જગ્યા ખાલી હતી. જાહેરાત આવી, મેં અરજી કરી અને એમાં સ્વાભાવિક રીતે પસંદ થયો. એ વખતે મોતીભાઈ પટેલ ત્યાં આપણા શિક્ષણ શાસ્ત્રના માણસ, ત્યાં BEd કોલેજ પણ હતી અને આર્ટ્સ કોલેજ પણ હતી, બંને સંયુક્ત. તો વહીવટમાં મોતીભાઈ ખાસો રસ લે અને એમને પણ શિક્ષણની સાથે સાહિત્યમાં પણ રસ ખરો. એટલે તો અરજી જોઈ અને મોતીભાઈ પ્રભાવિત થયા અને અમારા ગુજરાતીના ત્યાં અધ્યાપક હતા, એમણે મને સમાચાર મોકલ્યા કે ભાઈ મોતીભાઈ બહુ રાજી છે ને, તો ત્યાં સુધી કહે છે કે તમે ઇન્ટરવ્યૂ આપવા આવો ત્યારે તમારા બિસ્તરા પોટલા લઈને જ આવજો, જેથી કરીને તમારે પાછો મોરબી જવાનો ધક્કો ન થાય, કેમ કે તમારું સિલેક્શન થવાની પૂરી સંભાવના છે. આ યુનિવર્સિટી ફર્સ્ટ ને ગોલ્ડ મેડાલિસ્ટ ને બીજા ત્રીજા અનેક એવા પ્રમાણપત્રો જોડેલા, સાહિત્યની સ્પર્ધાના, નિબંધ સ્પર્ધા ને વક્તૃત્વ સ્પર્ધા ને કાવ્યલેખન સ્પર્ધા ને સુલેખન સ્પર્ધા ને આ બધામાં પહેલેથી રુચિ, એટલે કોલેજમાં અભ્યાસ કરતો તો ત્યારથી જ તો એ બધી સ્પર્ધાઓમાં ભાગ લઈએ અને વિજેતા થઈએ ને બધા પ્રમાણપત્રો જોડીને અરજી કરેલી, તો સ્વાભાવિક એ લોકો પ્રભાવિત થયા અને એમને મોતીભાઈને શંકા પણ થઈ કે આટલું તે તેજસ્વી ઉમેદવાર છે અને એમ કે આપણે તે તો પાર્ટ ટાઈમ વ્યાખ્યાતાની જગ્યા છે. અને એ વખતે 3 લેક્ચર અઠવાડિયાના પાર્ટ ટાઈમ લેક્ચરરના એ હતા ત્યાં, અને 250 રૂપિયા ફિક્સ પગાર, 250 રૂપિયા પગાર. એટલે મોતીભાઈને આશ્ચર્ય થયું કે 250 રૂપિયાનો આપણે પગાર આપીએ ને આવો છોકરો તેજસ્વી અહીંયા આવે એમ નોકરી કરવા. પણ આપણે તો ગયા ને સિલેક્ટ થયા ને પછી જોડાયા પણ ખરા. મારા સહાધ્યાયી મિત્રોએ તો મને ઠપકો પણ આપ્યો કે તું સાવ મૂર્ખ છે, કે આ એક બાજુ ગોલ્ડ મેડલ લીધો છે ને બીજી બાજુ 250 રૂપિયામાં તું નોકરી કરીશ એમ. મારે તો અનુભવ લેવો છે એક અધ્યાપક તરીકેનો, અને એક ગોલ હતો પહેલેથી કે BA થવું, MA થવું, PhD થવું અને અધ્યાપક થવું. આર્ટ્સ ફેકલ્ટીમાં હું આવ્યો ને એમાંય આમ પરિવારના અને અમારા મુરબ્બીઓના કેટલાક વિરોધની વચ્ચે આવ્યો હતો, કેમ કે આમ અમે જ્ઞાતિએ સુથાર, ગુર્જર સુથાર, એટલે અમારો આમ સીધો નાતો તો લોઢા લાકડા સાથે. અમારા એક દૂરના કાકા હતા જે એ વખતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા, એ તો નારાજ થયા કે કંઈ આર્ટ્સમાં જવાતું હશે એમ, અને ચોખ્ખું કીધું આર્ટ્સમાં તો છોકરીઓ ભણે, આર્ટ્સ કરાય, BA કરાતું હશે એમ, આપણે BSc કરાય, BCom કરાય, એન્જિનિયરિંગમાં જવાય. અને મને એ વખતે મોકલતા હતા પેલા જે જાહેરાતના કટિંગ્સ આવે ને એ, કે ભાઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપો તમે, બેંક તારે નોકરી જ કરવી હોય. પહેલી વાત તો એ કેમ કે આપણે કારીગરના દીકરા, આપણે નોકરી કરાય જ નહીં, આપણે ધંધો કરાય એમ કે નોકરી કરાતા હશે એમ, અને એમાંય પછી આ માસ્તરની નોકરી કરવી તારે, એટલે મને ઠપકો આપતા. એટલે આ બધી જાહેરાતના કટિંગ્સ મોકલે, બેંકની ક્લાર્કની નોકરીની જાહેરાત હોય કે પછી રેલવેની હોય, તો કે ભાઈ તું આ કોમ્પિટિટિવ એક્ઝામ આપ અને તું તારે નોકરી જ કરવી હોય તો બેંકમાં કર, રેલવેમાં કર, આપણે માસ્તર નથી થવું. પણ હું મક્કમ હતો મારા નિર્ણયમાં, એટલે મેં કીધું નહીં, મેં એવી કોઈ પરીક્ષા આપી પણ નહીં, અને જે માર્ગે આપણે જવું જ નથી ત્યાં શું કામ જઈએ એમ. એટલે એ બધું તો થયું. તો અહીંયા પણ નક્કી હતું કે ભાઈ અધ્યાપક થવું છે તો ચાલો અનુભવને માટે પણ આપણે, એટલે 250 રૂપિયા તો ગૌણ હતા, સ્વાભાવિક રીતે 250 રૂપિયામાં તો કંઈ પૂરું પણ ન થાય, પણ છતાં આપણે જોડાયા ત્યાં. અને એક સત્ર હું ત્યાં રહ્યો દ્વારકાધીશની છાયામાં. એટલે હું તો હંમેશા કહું છું કે ભાઈ મને કૃષ્ણ અને રામ 2 ફળ્યા છે. મારી કારકિર્દીની શરૂઆતમાં દ્વારકાધીશ
ત્યાં હું દરરોજ જગત મંદિરે જઈએ સાંજે અને ઠાકોરજીના દર્શન કરીએ ને આનંદ કરીએ બધા અધ્યાપકો અમે સાથે. એટલે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પહેલેથી અને બાપુને કારણે, મોરારી બાપુને કારણે રામના આશીર્વાદ. એટલે આ રામ અને કૃષ્ણ આ બંનેના ભરપૂર આશીર્વાદ આ દેહ ઉપર છે. તો એક સત્ર ત્યાં રહ્યો અને ત્યાં ફૂલ ટાઈમ લેક્ચરરની જગાની કોઈ શક્યતા જ નહોતી. એટલે મારે ફરજિયાત પછી જ્યાં ફૂલ ટાઈમ જગ્યા હોય ત્યાં જવું પડે. એટલે બીજા સત્રમાં કેશોદની NP આર્ટ્સ કોલેજ ત્યાં ફૂલ ટાઈમ લેક્ચરની જગ્યા પડી. એટલે હું ત્યાં હતો NP. પણ ત્યાં પણ હું એક જ સત્ર રહ્યો, કેમ કે મને આમ શરતી ઓર્ડર આપ્યો હતો કે જ્યાં સુધી વર્કલોડ હોય ત્યાં સુધી તમારી નિમણૂક કરવામાં આવે છે અને સત્રાંતે તમને છૂટા કરવામાં આવશે. એટલે એક સત્ર તો એક સત્ર, પણ ફૂલ ટાઈમ લેક્ચરરના અનુભવને માટે ત્યાં પછી સ્થળાંતર કર્યું અને સત્રાંતે છૂટા કર્યા અને આપણે પ્રેમથી વિદાય લીધી. અમારી સાથે જોડાયેલા કેટલાક તો કોર્ટમાં ગયા ને એવું બધું થયું, પણ મને એમાં રસ નહોતો. પણ મારા સદભાગ્યે ત્યાંથી હું છૂટો થયો અને વેકેશન દરમિયાન ઉનામાં નવી કોલેજ થઈ અને એની જાહેરાત આવી. ત્યાં ઇન્ટરવ્યૂ આપ્યો ને ત્યાં પણ પસંદ થવાયું. જગદીશભાઈ દવે ત્યાં હતા પહેલાં પ્રિન્સિપાલ તરીકે ગુજરાતીના, અને બીજી જગ્યા હતી એમાં હું સિલેક્ટ થયો. અને એમ ત્યાં 1984થી 90 સુધી ઉનાની કોલેજમાં નોકરી કરી. એ નોકરી કરતાં કરતાં PhDનું કામ, અને 1990થી પછી ગુજરાતી ભાષા સાહિત્ય ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રીડરની જગ્યા પડી, ત્યાં પસંદ થયો. રીડરમાંથી પ્રોફેસર ને પછી છેલ્લે અધ્યક્ષ તરીકે ત્યાંથી નિવૃત્ત થયો 2021માં. અને અત્યારે આ નિવૃત્તિના સમયમાં વાંચન અને લેખનની ગમતી પ્રવૃત્તિ થયા કરે છે, એનો આનંદ છે. તો આટલી એક જીવનની થોડી વાત, આ વિગતો એટલા માટે મૂકી કે મનીષભાઈને ડોક્યુમેન્ટેશન કરવું છે એટલે થોડીક વાતો કરી. પણ આનંદ આવ્યો એ વાતનો કે જ્યાં નોકરીને માટે જવાનું થયું ત્યાં પહેલા જ પ્રયત્ને પસંદ પણ થયો, અને જ્યાં જ્યાં નોકરી કરી દ્વારકાથી માંડી અને ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં, ત્યાં ત્યાં ખૂબ જ વિદ્યાર્થીઓની ચાહના મળી, ભરપૂર પ્રેમ મળ્યો અને એના એક સંતોષના ઓડકાર સાથે ત્યાંથી નિવૃત્ત થયો. મેં કહ્યું તેમ જે ભવનમાં હું ભણ્યો હતો ભાનુપ્રસાદ પંડ્યા સાથે પાસે, કે પ્રભાશંકર તેરૈયા સાહેબ પાસે, કે બળવંતભાઈ પણ હતા એ વખતે, બળવંતભાઈ જાની હતા, હિમાંશુ ભટ્ટ હતા, આ બધા અધ્યાપકોની પાસે ભણ્યો હું. અને પછીથી એ જ અધ્યાપકોની સાથે એના સહકર્મચારી તરીકે કામ પણ કર્યું. તો એ બધાનો આનંદ છે. બીજા તબક્કામાં સાહિત્ય સર્જનની વાત કરું. મારા માતાનું નામ મુક્તાબેન, પિતાનું નામ રવજીભાઈ, દાદાનું નામ લક્ષ્મણભાઈ. મને અને પિતા પણ પાવર હાઉસમાં વર્ષો સુધી નોકરી કરતા હતા. અહીંયા આ અમારી રેખા આવી છે, મામાની દીકરી. મોસાળ પક્ષ પણ છે અહીંયા મારો હાજર, અને એટલે અમારા સુમનભાઈ પાછળ બેઠા છે, મામાના દીકરા અને આ મામાની દીકરી અહીંયા છે. એટલે મને તો આમ મારી બાની આત્મચેતના હોય ને એની પણ અનુભૂતિ થાય છે કે મારી મા પણ અહીંયા છે, મોસાળ પક્ષ છે. મેં ઉલ્લેખ કર્યો એમ આમ રસ ખરો શરૂઆતમાં કંઈક લખવાનો. એટલે કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારથી કંઈક આમ થોડું થોડું લખાતું હતું પદ્યમાં, પીતપત્રોમાં છપાય અને આમ પોરસ ચડે કે ભાઈ વાહ લખાયું.
કાવ્ય લેખનની સ્પર્ધાઓમાં ભાગ લેવાનું બને ને પણ વિશેષ આનંદ એ વાતનો કે હું ભણતો હતો ત્યારે કોલેજમાં આજે યોગ મહોત્સવો થાય છે ને એમાં યોગ મહોત્સવની રાજ્ય કક્ષાની સ્પર્ધા દાહોદમાં યોજાયેલી હતી. એમાં તબક્કાવાર તાલુકા કક્ષાએ પ્રથમ આવ્યા ને પછી જિલ્લા કક્ષાએ પ્રથમ આવ્યા ને પછી રાજ્ય કક્ષાએ પ્રાદેશિક કક્ષાએ ને પછી રાજ્ય કક્ષાએ એવી રીતે બધા કોઠા વીંધી અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં હું ભાગ લેવા ગયો કાવ્ય લેખનની સ્પર્ધામાં. એ વખતે અમારા નિર્ણાયકો હતા જમિયત પંડ્યા, ગની દહીંવાલા અને રાજેન્દ્ર શુક્લ. એટલે આમ છાતી એટલે ફૂલે કે આવા દિગ્ગજ આપણી ભાષાના સમર્થ કવિઓ અને કાવ્યજ્ઞો એ નિર્ણાયકો હતા અને એમણે મારી રચનાને પ્રથમ વિજેતા તરીકેનું તિલક કર્યું. એ વખતે તો આપણી મુગ્ધાવસ્થા હોય, આમ સાથે રાખતા ડાયરી, બધાના હસ્તાક્ષરો લેતા. તો એ ત્રણેયના એ વખતના દાહોદની સ્પર્ધા વખતના હસ્તાક્ષરો પણ મેં સાચવી રાખ્યા છે. હજુ એક એક પંક્તિ લખી આપી અને નીચે ગની દહીંવાલા, જમિયત પંડ્યા, રાજેન્દ્ર શુક્લ, મૈત્રેયી દેવીના હસ્તાક્ષર છે મારી પાસે. રાજકોટમાં આવેલા તો અને એમનું વ્યાખ્યાન હતું તો એ વખતે મૈત્રેયી દેવીના પણ ઘણા બધા સાહિત્યકારોના હસ્તાક્ષરો જેમ મારી પાસે છે એમ તમારી પાસે પણ હોય. સ્વાભાવિક છે કે આપણી એક એક મુગ્ધાવસ્થા હોય અને એક મધાનું સંભાળનું રહે, એટલા માટે થઈને આપણે એ લેતા હોઈએ હસ્તાક્ષર. તો આવા નિર્ણાયકો એ આમ પ્રથમ ક્રમ આપ્યો એનો આનંદ થાય. યુનિવર્સિટીમાં MA કરતો હતો ત્યારે હું કાવ્યલેખનની સ્પર્ધામાં ભાગ લીધો તો એ વખતે અમરેલીથી રમેશ પારેખ નિર્ણાયક તરીકે આવ્યા હતા. રમેશ પારેખે પણ મારી કવિતાને એ વખતે પ્રથમ ક્રમ આપ્યો હતો. એટલે આપણને આમ રોમાંચ થાય આજે બધું યાદ કરીએ તો. એ રમેશ પારેખના એ વખતના હસ્તાક્ષર પણ છે. એમણે પણ એ પંક્તિ લખી આપી અને હસ્તાક્ષર કરી આપ્યા હતા. તો આમ લખાતું હતું પણ પછી જે કંઈ લખાતું હતું એ કાવ્યનો દરજ્જો પામતું હતું એવો તો આપણે દાવો ન કરી શકીએ. શરૂઆતનું એ પ્રારંભકાલીન એવું જે કંઈ હોય એ. પણ પછી ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે પદ્ય અને કાવ્ય એ બંને જુદી અવસ્થા છે. એટલે ધીમે ધીમે પછી એ પદ્ય કૃતિઓ એ કાવ્યમાં આમ રૂપાંતરિત થતી ગઈ જેમ જેમ આગળ વધ્યા તેમ તેમ. તો લખાતું ગયું ધીમે ધીમે. આ શબ્દ સાથેનો મારો સંબંધ છે ને એ આમ ત્રિવિધ રૂપે છે. એક બાજુ કાવ્ય સર્જન થયું, બીજી બાજુ વિવેચન, સંશોધન, સંપાદન થયું અને ત્રીજી બાજુ કટાર લેખન થયું. આ ત્રણ પ્રવાહમાં એ લેખન થતું ગયું, સહજ રીતે થતું ગયું. 1991માં જન્મભૂમિ જૂથનું ફૂલછાપ વર્તમાનપત્ર છે એમાં મધુશાલા નામની કોલમ શરૂ થઈ. હર્ષુખભાઈ સંઘાણી આપણા મૂલ્યનિષ્ઠ પત્રકાર, એ વખતે એના તંત્રી હતા. તો એ હર્ષુખભાઈ સંઘાણી, પછીથી આવ્યા દિનેશભાઈ રાજા, પછી આવ્યા મહેશભાઈ દોશી, નારાયણભાઈ પરમાર અને પછીથી કૌશિક મહેતા આવ્યા. આમ પાંચ તંત્રીઓ એ કટારનો ઉછેર કર્યો એમ કહું. 22 વર્ષ સુધી એ કોલમ ચાલી. ગઝલ પ્રત્યે પહેલેથી રુચિ વિશેષ એટલે ગઝલના આસ્વાદની એ કોલમ શરૂ કરી. જુદા જુદા ગઝલકારોના જુદા જુદા ભાવ સંવેદન અથવા તો વિચાર વિશેષ ને અનુલક્ષીને જે શેર હોય એ શેરનો આસ્વાદ ચોક્કસ એવા વિષયને કેન્દ્ર કરી અને કરવાનું બન્યું.
અને કટાર લેખન તો આમાંના પણ ઘણા કરતા હશે અને બાકી જાણે છે તો બધા સાહિત્યની સાથે નિસ્બત છે બધા, કે કટાર લેખન એ આમ ઘડિયાળને કાંટે કરવું પડે. ચોક્કસ દિવસે ચોક્કસ સમયે મેટર પહોંચી જાય એ ત્યાં અનિવાર્ય છે. આપણો મૂડ હોય કે ન હોય પણ એ સામગ્રી તો પહોંચાડવી જ પડે, એની ડેડલાઈન હોય. પણ એનો પણ એક આનંદ લીધો 22 વર્ષ સુધી, અને ગમતી એવી જે ગઝલ છે એની સાથે એમ કામ પડ્યું. બીજું આપણે એ પણ જાણીએ છીએ કે કટાર લેખનમાં એ પણ બાબતની તકેદારી રાખવી પડે કે એ છાપાનો વાચક વર્ગ છે એ કંઈ વિદગ્ધ વિદ્વાનો નથી હોતો. સરેરાશ એવો વાચક વર્ગ હોય, જન સામાન્ય સુધી વાત પહોંચવી જોઈએ, એટલે એમાં કંઈ વિદવત્તા મૂલક પારિભાષિક સંજ્ઞાઓને યોજીને કંઈ વાત કરવાની ન હોય, પણ સહજ સરળ વાચક સુધી પહોંચે એ રીતે વાત કરવાની હોય, અને એમ થતું રહ્યું. 22 વર્ષ સુધી ચાલેલી એ જે કટાર છે એની સામગ્રી તો ભરપૂર છે, પડી છે. વર્ષો પહેલા 2000ના વર્ષમાં એનું એક પુસ્તક થયું, ભર ભર પીઓ પિયાલા. એ વાતનો પણ મને રોમાંચ છે કે એ નામ રમેશ પારેખે આપેલું પુસ્તકને, કોલમ તો મધુશાલા શીર્ષકથી ચાલતી, પણ પછી પુસ્તકના રૂપમાં આવ્યું ત્યારે રમેશભાઈ કે આપણે ભરભર પીઓ પિયાલા કરો, અને રમેશભાઈ એની બહુ પ્રેમપૂર્વક પ્રસ્તાવના પણ લખી આપી. અને શું વાત કરું, રમેશ પારેખની સહજતા, સરળતા તો, અને એના આગ્રહથી એક પુસ્તક થયું હોય પણ એના આગ્રહથી જ થયું. પાછળ પડ્યા હતા, રાજકોટ આવ્યા પછી અમે અવારનવાર મળીએ, મને કે તમે આટલા વર્ષોથી આ લખો છો કોલમ, હવે એ ગ્રંથસ્થ થવું જોઈએ આ બધું. પણ મેં કીધું આ જવાબદારી યુનિવર્સિટીની બીજી ત્રીજી કામગીરીને એમાં કંઈ સ્ક્રિપ્ટ તૈયાર નથી થતી, અને આમ પ્રકૃતિ એવી કે કોલમમાં જે કંઈ અને જેવું કંઈ છપાયું છે એવું જ આમ પુસ્તકમાં ન આવે તો સારું, એટલે ફરી પાછી એ થોડીક મઠારીને આખી વાત આવે તો એવા લોભે કંઈ સ્ક્રિપ્ટ તૈયાર થાય નહીં. પણ રમેશભાઈ કે નહીં, એ તમે બધું મને આપો, તમારી ફાઇલ, અને હું તમને સ્ક્રિપ્ટ તૈયાર કરી દઉં. પણ મેં કહ્યું ના, એવું કામ ન સોંપાય તમને. પણ મારી પાછળ પડ્યા અને એ સ્ક્રિપ્ટ તૈયાર થઈ એક પુસ્તકની. હજી બીજા ઘણા બધા પુસ્તકો એ સિરીઝમાં થાય એની રાહ જોઈને બેઠા છે, પણ એ નામ આપ્યું રમેશ પારેખે, ભરભર પીઓ પિયાલા. તો આ કટાર લેખન થયું. બીજો પ્રવાહ છે એ વિવેચન સંશોધન સંપાદનનો રહ્યો. આપણે સૌ જાણીએ છીએ કે વિવેચન તો બહુ જ ગંભીર પ્રવૃત્તિ છે, સંશોધન ગંભીર પ્રવૃત્તિ છે, એની સાથે પૂરી ગંભીરતાથી કામ લેવું પડે. કેટલુંક કૃતિલક્ષી વિવેચન થયું, પીએચડીના સંશોધનને નિમિત્તે કલ્પન વિશે કામ થયું, સર્જકલક્ષી કામ થયું, આવું બધું થયું, અને પછી એમ ધીમે ધીમે એના પુસ્તકો પ્રકાશિત થયા. કલ્પન, વિભાવના અને વિનિયોગ નામનું એક પુસ્તક જે આવ્યું પહેલા, એ મારા આ શોધ નિબંધનું સાર દોહન છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા એ પ્રકાશિત થયું, અને એ વખતે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એ પુરસ્કૃત પણ થયું. પછી તો કવિતા વિશેના વિવેચન લેખોના પુસ્તકો થયા, કાવ્યચર્યા, કાવ્યયોગ, કાવ્યાશ્રય, ઘણા બધા પુસ્તકો. આમ કાર્ડમાં એ બધી વિગતો આપી છે એટલે હું વિગતોમાં જતો નથી, પણ વિવેચન સંશોધનનું કામ થયું. એવું ખરું કે ભલે ઓછું લખાય, ઓછા લેખો લખાય, ઓછા પુસ્તકો થાય, પણ કામ પ્રમાણમાં આપણને સંતોષ થાય એવું, અને સાહિત્ય જગતમાં જે કોઈ કામ કરે છે એ લોકોને પણ સંતોષ થાય એવું થાય તો સારું. એટલે
નક્કર લખાય અને પૂરી નિષ્ઠા અને નિસ્બતથી લખાય એવી પ્રકૃતિ, એટલે કદાચ પુસ્તકોની, વિવેચનના પુસ્તકોની એટલી બધી સંખ્યા ન હોય, પણ છતાંય એ જેટલું થઈ શક્યું એટલું કામ થયું. વિવેચન ના લેખો તો આપણે જાણીએ છીએ કે ક્યાં તો આપણે આપણા રસ રુચિને કારણે કરીએ છીએ, સ્વાંતઃ સુખાય કરીએ છીએ, સ્વેચ્છાએ કરીએ છીએ, ક્યાં કોઈ પરિસંવાદોને નિમિત્તે આપણા વક્તવ્યો થાય અને એ નિમિત્તે જે અભ્યાસ થાય એ પછી લેખમાં રૂપાંતરિત થાય ને રીતે થાય, ક્યાંક કોઈ વિશેષાંકો થાય, હર્ષદભાઈ શબ્દ સૃષ્ટિનો વિશેષાંક કરે અને નોતરું આપે કે આના વિશે તમે લેખ કરી આપો, અને એમ થાય. બીજા પણ એવા સંપાદકો છે, એ પ્રફુલભાઈ કે કુમાર માટે આ લખી આપો અને લખાય. તો આ વિવેચન આ રીતે જુદી જુદી રીતે થાય અને એમ થતું રહ્યું. વિદ્યાર્થી અવસ્થામાં હતો ત્યારથી જ એ કૃતિના અવલોકનો જેવા પણ આપણી સૂઝ સમજ હોય એવા થતા રહ્યા. અને પેલો વિવેચન લેખ પણ પરબમાં છપાયેલો એ વખતે. પેલું કાવ્ય પણ પરબમાં છપાયેલું. પરબ સાથેનો એમ બહુ બહુ વર્ષો જૂનો નાતો રહ્યો છે. રોમાંચ થાય એમ કે પરબના પાને આપણું કાવ્ય આવ્યું, પરબમાં આપણો લેખ છપાયો. તો એ વિવેચન, સંશોધન, સંપાદનો પણ ઘણા બધા થયા. વેણીભાઈ પુરોહિતના કાવ્યો કે પછી હસીદ બુચના કાવ્યોનું સંપાદન હર્ષદભાઈએ કરાવેલું સાહિત્ય અકાદમીને માટે. મનોજ ખંડેરિયાની ગઝલોના અને એના અન્ય પ્રકારના કાવ્યોના પણ બે સંપાદનો થયા. રમેશ પારેખના કાવ્યોનું સંપાદન થયું, શ્યામ સાધુની ગઝલોનું સંપાદન થયું. એમ એ સંપાદનો પણ ઘણા બધા થયા, થઈ શક્યા. છેલ્લે અમૃત ઘાયલની ગઝલોનું સંપાદન થયું. પણ ગમતા કવિઓ ના ગમતા અને કેટલાક નોંધપાત્ર એવા કાવ્યો એ રીતે સુલભ બને એવા શુભાશયથી આ બધું થતું રહ્યું. ત્યાં પણ પ્રકાશકો ના નિમંત્રણથી પણ કેટલાક સંપાદનો થયા, કેટલાક સ્વેચ્છાએ કર્યા. અને એમ કવિતાના સર્જનની સમાંતરે કવિતાના સંપાદનની સાથે પણ જોડાવાનું બન્યું. એ સંશોધન, સંપાદન, વિવેચન પછીનો એક ત્રીજો જે પ્રવાહ છે શબ્દ સાથેના મારા સંબંધનો, એ છે કાવ્ય સર્જનનો. મેં કહ્યું એમ વિદ્યાર્થી અવસ્થાથી એ કવિતાના સર્જનના પ્રદેશમાં એ પગલાં તો માંડ્યા અને પછી ઉત્તરોત્તર એ કાવ્ય સર્જન થતું રહ્યું. પણ કવિતા એ મનોરંજનનું માધ્યમ નથી, કવિતા એ કંઈ ડાબા હાથનો ખેલ નથી, એવી સમજણની સાથે કલમ ઉપાડેલી. કવિતા તો આત્મદર્શનનું કે જીવન દર્શનનું એક બહુ જ બળુકું માધ્યમ છે, એવી સમજણની સાથે કાવ્ય લેખન કરવાનું શરૂ કર્યું. અને આ કાવ્ય સર્જન થયું એ પણ કંઈ આમ કોઈ વારસાગત એવી મૂડીના રૂપમાં નથી થયું. મેં આરંભે કહ્યું કે ભાઈ રાતીએ તો સુથાર, ગુર્જર સુથાર. એટલે મને આશ્ચર્ય થાય છે કે આ વિધિએ ક્યારે હાથમાં કરવતને બદલે કલમ આપી દીધી. હોય તો કરવત નહીં તર અમારા હાથમાં, કુહાડી હોય, સુથારી કામ કરતા હોય તો આ જ ઓજાર અમારા. પણ આ ઓજાર જુદું આવ્યું. અમારી 7 પેઢીમાં કોઈએ કવિતા કરી હોય એવું તો નથી જાણમાં, પણ એક જુદો ફંટાયો અને થયું. તો એમ લખવાનું શરૂ થયું. શરૂઆતમાં એ કાવ્ય લેખનની સ્પર્ધાને નિમિત્તે, અને પછી તો જે કંઈ ઉગે એવું લખાયું. ઉના કોલેજમાં હું હતો એ પણ કાવ્ય સર્જન ને માટેની એક મહત્વની એવી એક
ફળદ્રુપ કહી શકાય એવી ભૂમિ હતી. લીલી નાઘેરનો આખો એ પ્રદેશ. છોડવું નહોતું ગમતું ઉના. આમ તો ઉના છોડ્યું ને એ વખતે ખરેખર રડવું આવેલું. એવો આમ આમ નાતો જોડાયેલો. અને જેમ મને છોડવું નહોતું ગમતું એમ અમારા કોલેજના ટ્રસ્ટીઓને પણ છોડવું નહોતું ગમતું. અમારા રસિકચંદ્ર આચાર્ય એ વખતે હતા, એકદમ મૂલ્યનિષ્ઠ એવા રાજનીતિજ્ઞ. અમારા ટ્રસ્ટી હતા, લાલ ટોપી પહેરતા. પોલિટિક્સમાં હતા ને, એ કાયદા પ્રધાન હતા એક વખતના, પણ અસલ ગાંધીવાદી આમ, અને સિદ્ધાંતોની સાથે બિલકુલ બાંધછોડ નહીં. તો એની વાત કરી તો બાય ધ વે એક બીજી વાત યાદ આવી, એ પણ કરી દઉં કે એ ઉના કોલેજમાં હું પસંદ થયો ને લેક્ચરર તરીકે, તો ઇન્ટરવ્યુમાં એક ઉમેદવાર ઉનાના જ આવેલા, એ સ્કૂલમાં શિક્ષક હતા. અને વાતાવરણ એવું એને ઊભું કર્યું કે ભાઈ હું તો ઉનાનો જ છું અને રસિકભાઈ સાથે બધા સાથે અમારા ટ્રસ્ટીઓ સાથે મારો તો બહુ સંબંધ છે, આ ઇન્ટરવ્યુ તો એક ફોર્માલિટી છે, બાકી એમ કે મને સિલેક્ટ કરવાના છે. એટલે અમે થોડા આમ નિરાશ પણ થયા, નાસીપાસ પણ થયા, પણ છતાં અમે કહ્યું કે ભાઈ આવ્યા છીએ તો ઇન્ટરવ્યુ તો ફેસ કરીએ એમ, એટલે ઇન્ટરવ્યુ આપ્યો. અને રસિકભાઈ તો એકદમ સિદ્ધાંતવાદી અને મૂલ્યનિષ્ઠ, તો પ્રભાવિત થયા પરફોર્મન્સથી, બધા સર્ટિફિકેટ જોઈને પણ. અને તો જે કંઈ પ્રશ્નો પૂછ્યા એના સારી રીતે જવાબો અપાયા અને એમ એમ સિલેક્શન થયું. એટલે એ વખતે થયું કે નહીં ભાઈ આ આવું તો નથી એમ. અને એ વખતે એ એના ગામનો જે એક ઉમેદવાર હોય, એનો પરિચિત ઉમેદવાર હોય, એને પણ એક બાજુએ મૂકીને એને મેરિટને ધ્યાનમાં લીધી, એ બહુ મોટી વાત છે. અને ઉના કોલેજની એક બીજી મહત્વની વાત એ કરું કે એ વખતે તો નગર પંચાયત સંચાલિત કોલેજ હતી. નગર પંચાયત તો આર્થિક રીતે કંઈ સમૃદ્ધ નહોતી એટલી બધી, પણ રસિકભાઈ આચાર્યએ શરૂ કરેલી એ કોલેજ, અમારા બધા જ અધ્યાપકો, બિંદુબેન, જેમનું પહેલેથી સિલેક્શન થયું હતું, લગભગ 4 વર્ષ પછી એ ગ્રાન્ટ મળી સરકારની, ત્યાં સુધી તો નગર પંચાયતે જ બધાને પગાર કરવાના હતા. પણ હું આમ આનંદ અને ગૌરવ સાથે કહું કે અમને બધાને પૂરેપૂરો પગાર આપવામાં આવતો હતો. નહીં તો સ્વાભાવિક છે એ લોકો અમને વિશ્વાસમાં લઈને કે કોઈ પણ રીતે એ આમ કરી શકે કે નહીં ભાઈ આમાં તો હવે મુશ્કેલી છે એટલે તમે આટલું. હા, થતું હતું એવું, પણ રસિકચંદ્ર આચાર્ય એ વખતે મારા બરાબર યાર 700 બેઝિક હતો હું જોડાયો ત્યારે. હા, તો એ 700-1600 એ ગ્રેડમાં જોડાયો અને 700 બેઝિક પ્રમાણે સાહેબ એના ડીએ ને બધું ઉમેરી અને લગભગ 1400-1500ની આસપાસ જે કંઈ, હા બસ 1400 જેવું મળતું હતું, એ પૂરેપૂરું. આ બિંદુબેનને અમે સાથે જ આમ નોકરીમાં જોડાયેલા, એટલે બિંદુબેનને ખ્યાલ છે એ વખતની આ ગતિવિધિનો બધો, અને અંદરની બહારની સ્થિતિનો પણ ખ્યાલ છે. ટ્રસ્ટની કોલેજોમાં કેવું કેવું થતું એ બધાનો ખ્યાલ છે. પણ મને આનંદ છે કે એ જે હું સંસ્થામાં જોડાયો, એના ટ્રસ્ટી આવા હતા, મેનેજિંગ ટ્રસ્ટી આવા હતા, એક સિદ્ધાંતની સાથે બાંધછોડ જ નહીં બિલકુલ. તો અને એ જ વખતે ત્યાં હું ઘણો સમય રહ્યો. મેં કહ્યું તેમ છોડવા માંગતા નહોતા મને. એક તો યુનિવર્સિટીમાં હું અરજી કરતો હતો, અને અરજી તો થ્રુ પ્રોપર ચેનલ કરવી પડે ને, એટલે એના સહી સિક્કા સાથે અરજી કરવી પડે. તો મને સહી ન કરી આપે, મને કે નહીં તમને નથી જવા દેવા. પણ બીજું સાહેબ હું હજી તો ઇન્ટરવ્યૂ આપવા જઉં છું. તો કે નહીં તમે જાશો એટલે સિલેક્ટ થઈ જશો, અને તમે તો મારી એસેટ છો, તમને છોડવા નથી. પણ પછી માંડ મનાવ્યા. મેં કીધું નહીં સાહેબ પ્લીઝ મને કે, અને એ વખતે અમારે ત્યાં કોલેજમાં પ્રિન્સિપાલની જગ્યા ખાલી હતી, એટલે મને એમણે આશ્વાસન પણ આપ્યું કે તમે ત્યાં રીડરમાં તમારો જે પે સ્કેલ હશે એ જ પ્રિન્સિપાલનો પે સ્કેલ છે, એટલે તમને આર્થિક નુકસાન નહીં જાય, કે તમને પ્રિન્સિપાલ બનાવીએ અહીંયા, પણ તમે ઉના નહીં છોડો. પણ મેં કહ્યું કે નહીં, પ્રિન્સિપાલ તો બનવું જ નથી મારે, કેમ કે વહીવટનું માણસ નથી. પ્રિન્સિપાલ તરીકે હું તદ્દન નિષ્ફળ નીવડું, અને મારી મુશ્કેલી, મારી મર્યાદા તો હું સમજ્યું ને કે હું વહીવટમાં ચાલું જ નહીં. વિદ્યાના માણસો છે વહીવટમાં ન ચાલે. આપો ધર્મ તરીકે બેસવું પડે અને વહીવટ કરવો પડે, જુદી વસ્તુ છે.
પણ એટલે મને છોડતા નહોતા. ઉના પ્રત્યેનો લગાવ આજે પણ એટલો જ છે અકબંધ. તો ભરપૂર પ્રેમ આપ્યો, આદર આપ્યો, અને ઉનામાં અ, મારો પહેલો કાવ્ય સંગ્રહ અચરજ એ પ્રગટ થયો. ત્યાં જ કોલેજમાં જ એના વિમોચનનો કાર્યક્રમ રાખ્યો હતો. રમેશ પારેખ અને અમરેલીના બીજા મિત્રો પણ આવ્યા હતા. એક મજાનું એ કવિ સંમેલન હતું ને રાત્રે ને બહુ સરસ મજાનો ઉપક્રમ યોજાયો હતો. પણ એ અચરજની જે કવિતાઓ છે એ શરૂઆતમાં લખાયેલી એવી, મુગ્ધાવસ્થામાં લખાયેલી એવી બધી રચનાઓ ગુજરાત સાહિત્ય અકાદમી જે આર્થિક સહાય આપે પહેલા સંગ્રહને, એ વખતે એ આર્થિક સહાય લઈ અને પ્રગટ કરેલો સંગ્રહ. પછી એ સંગ્રહ 1985માં પ્રગટ થયેલો. પછી આવવાનું થયું 90માં રાજકોટ યુનિવર્સિટીમાં, અને પછી આખી દિશા આમ બદલાઈ પાછી. ઉનામાં સર્જનાત્મક લેખનનું વિશેષ થતું, અને પછી રાજકોટમાં આવ્યા એટલે વિવેચન, સંશોધન, સંપાદન તરફ વધારે ગતિ થઈ. અને આમ પણ મહાનગર તો એ સર્જનને માટે જરાક જોખમી પણ છે, એટલે અડપાઈ જાય સર્જન ત્યાં. બીજા ત્રીજા પરિબળો કામ કરતા હોય ને એમાં આપણી કવિતા વસૂકી જાય ઘણી વખત, એવું બને. પણ લખાતું, ઓછું લખાતું. અને પછી એ પાછી સ્ક્રિપ્ટ કાવ્ય સંગ્રહની પ્રકાશકો સુધી પહોંચે ને એ બધી પ્રક્રિયામાં પણ એ ખાસો વિલંબ થયો. પણ અંતે 2011માં એક ગીત સંગ્રહ અપરંપાર અને ગઝલ સંગ્રહ આર પાર, એ બંને પ્રગટ થયા. અને એક પ્રકારનો સંતોષ થયો સર્જક તરીકે મને પણ, અને ભાવક તરીકે ભાવકોને પણ, એમ હું માનું છું. લખાતું ગયું, અને જે કંઈ લખાયું એમાં એક વાત તારવી શકાય. મારા કાવ્યોની તાસીર તમે જોઈ શકો, થોડા કાવ્યો વાંચો તો, સાંભળો તો, કે એમાં વિચાર દ્રવ્ય વિશેષ છે. વૈચારિક સ્ફુલ્લિંગો એમાં સહજ રીતે આવે, એટલે વિચારનું કવિતામાં રૂપાંતર થાય એ રીતે એ કવિતા લખાતી રહી. અને મેં કહ્યું તેમ એક સમજણ ઉગી પછી તો પૂરી ધીરતાથી, ગંભીરતાથી લખવાનું થયું. અને એવું પણ માનતો થયો કે આ કાવ્ય સર્જન છે ને એ કોઈના આગ્રહથી નથી થતું, પણ અનુગ્રહથી થાય છે. અને ઘણું બધું વેઠવું પડે છે ત્યારે થાય છે. જાતમાંથી કંઈક જાતું હોય છે, આ બધું ત્યારે લખાતું હોય છે. એવું લખાયું. એક રચના થઈ, એનો ઉઘાડ જ આવો કે જાતમાંથી કંઈક જાતું હોય છે, આ બધું ત્યારે લખાતું હોય છે. એક શેર એવો પણ થયો એમાં કે ક્યાં ગજુ છે આપણા કંઠનું, કોઈ આવીને જ ગાતું હોય છે. ક્યાં ગજુ છે આપણા કંઠનું, કોઈ આવીને જ ગાતું હોય છે. તો કોઈ ગાય છે, કોઈ લખાવે છે, ને ત્યારે લખાય છે. એટલે આમ સંકલ્પબદ્ધ થઈને કે પ્રતિજ્ઞાપૂર્વક ક્યારે કવિતા લખવાની ચેષ્ટા નથી કરી. બહુ જ ઓછી લખાય છે કવિતા, પણ જ્યારે આમ ધક્કો લાગે ત્યારે લખાય છે. મનોજ ખંડેરિયા કહે ને કે મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું, મને કોઈ અંદરથી આપે છે જાસો. એમ અંદરથી જાસો આપે કોઈ કે મને વ્યક્ત કર, નહીં તો તને તોડી ફોડી નાખીશ. તો આવી સ્થિતિ જ્યારે આવે અને સહજ રીતે લખાય ત્યારે લખાતું રહ્યું. પણ મેં કહ્યું તેમ તાસીર આવી રહી, કંઈક એમાં એવા વિચારો હોય. માત્ર હલકી ફૂલકી કવિતાઓ નહીં લખાય. જાતને મળવા તમારે એકલું પડવું પડે, સાવ ઓગળવા તમારે એકલું પડવું પડે. કે જાતને મળવા
તમારે એકલું પડવું પડે ને સાવ ઓગળવા તમારે એકલું પડવું પડે. સાબદાહો કાન કેવળ એટલું પૂરતું નથી, સાદ સાંભળવા તમારે એકલું પડવું પડે. કે સાબદાહો કાન કેવળ એટલું પૂરતું નથી, સાદ સાંભળવા તમારે એકલું પડવું પડે. ને સાથ ને સંગાથથી થીજી જવાતું હોય છે. સાથ ને સંગાથથી થીજી જવાતું હોય છે. સહેજ ખળબળવા તમારે એકલું પડવું પડે. કે સહેજ ખળબળવા તમારે એકલું પડવું પડે. ને છેલ્લો શેર એવો થયો છે કંઈક કે કોઈને ટેકે પ્રભાતી પોર થઈ ઉગી શકો, સાંજ થઈ ઢળવા તમારે એકલું પડવું પડે. કે કોઈને ટેકે પ્રભાતી પોર થઈ ઉગી શકો, પણ સાંજ થઈ ઢળવા તમારે એકલું પડવું પડે. તો આ પ્રકારના એ વિચાર પ્રેરક એવા શેર એ વિશેષ આવ્યા અને સહજ રીતે જે આવે એમાં જ મજા છે. એ ગીતમાં પણ એવું લખાયું કે સહજ રીતે સાંપડ્યું છે એટલું પર્યાપ્ત છે. તો આ સહજ રીતે જે કંઈ સાંપડ્યું એ શબ્દની સંપદા જે કંઈ સહજ રીતે સાંપડી એને પર્યાપ્ત ગણી અને એ લખાતું રહ્યું. ગઝલની સાથે કામ પાડ્યું તો ગઝલના આંતરબાહ્ય સ્વરૂપને વફાદાર રહીને જ લખવું એવું નક્કી કરીને ગઝલો લખી અને લખાતી રહી. ગઝલના શિલ્પને આમ ઈજા પહોંચે એવી તોડફોડ કરીને એવી પ્રયોગ વૃત્તિથી કંઈ નહીં લખવું, પણ અનિવાર્યપણે જે ગઝલિયત અને શેરિયતનું જતન થવું જોઈએ ગઝલમાં એ જાળવી અને એ રીતે ગઝલો લખાતી રહી. તો આ કાવ્ય સર્જનનો આરંભથી માંડી અને પછી સાતત્યપૂર્ણ એવી ગતિનો જે તબક્કો છે એની વાત કરી. કાવ્ય લેખનમાં એક મહત્વનો વળાંક આવ્યો જે એની પણ વાત હું કરું. મારા છેલ્લા વર્ષોના જે કાવ્યો છે એ કાવ્યો વાંચીને કે સાંભળીને તમે નક્કી પણ કરી શકો. અને મેં એક અપરંપાર, આરપાર અને છેલ્લે પ્રગટ થયો હોય એકાકાર, હમણાં છેલ્લો સંગ્રહ એકાકાર થયો ગઝલ સંગ્રહ, એ ત્રણેય સંગ્રહમાં મારા નિવેદનમાં એનો નિર્દેશ પણ કર્યો છે કે મોરારી બાપુની રામકથાનું શ્રવણ કરવાનું બન્યું, પછી સંપાદન કરવાનું બન્યું, અને એમ રામકથાની સાથેનો જે એક અવિનાભાવી નાતો જોડાયો એ મારી કવિતામાં પણ ખૂબ જ ઉપકારક બન્યો. એ સંશોધન સંપાદનની વાત કરી ઝડપથી, પણ એમાં એક વાત એ પણ ઉમેરું કે અમારું સદભાગ્ય, અમારા પૂર્વજોના પુણ્ય કે બાપુની સાથે જોડાવાનું બન્યું. આમ બાપુની કથા સાંભળીને ત્યાર પહેલા બાપુની સાથેનો નાતો જોડાયો. મારી વિદ્યાર્થી અવસ્થાની વાત હું કરતો હતો મોરબીની, એ વખતે હું SY2માં અભ્યાસ કરતો હતો મોરબી. ત્યારે કોઈ જાહેર કાર્યક્રમને નિમિત્તે બાપુ આવ્યા હતા અને અમારા ફૈબા મોરબીમાં જે આમ ધાર્મિક વૃત્તિ ધરાવે એટલે એને મળવા હું ગયો તો મને કે તું આજ સાંજે આવજે, ત્યાં એક મોરારીદાસ હરિયાણી છે ને કથાકારી, બહુ સરસ બોલે છે એ કે તને મજા આવશે. એટલે એમના આગ્રહથી હું ત્યાં ગયો જાહેર કાર્યક્રમમાં. અને બાપુ તો બાપુ છે, આપણે જાણીએ છીએ. એમણે જે પ્રાસંગિક વાત કરી તો હું તો આમ ઓળઘોળ થઈ ગયો કે શું એની આમ વક્તવ્યની પ્રભાવકતા છે અને શું એની વાણીની પવિત્રતા છે. આ પ્રભાવકતા અને આ પવિત્રતાથી બાપુને પહેલી જ વખત સાંભળ્યા ત્યાં હું આમ એટલો તો આમ એનાથી અભિભૂત થયો, મજા પડી. વાહ.
એમની વાણીમાં જે દર્શન છે, ચિંતન છે એ તો ખરું, પણ એક ઓરેટર તરીકે પણ બાપુ આપણને પકડી રાખે. આ તો કેટલા વર્ષો પહેલાની વાત, બાપુ એ વખતે જુવાન હતા. અને પછી અસ્મિતા પર્વ શરૂ થયું અને ત્યારથી તો એ બાપુની સાથે પ્રત્યક્ષ જોડાવાનું બન્યું. અને ભક્તિભાવ તો આમ વારસામાં મળેલા. દાદા વહેલા 5 વાગે ઉઠી જાય અને ગીતા પાઠ કરે, વાલ્મીકી રામાયણનું અધ્યયન કરે. રામસાગર ઘરમાં હતો એ વખતે. દાદા જાતે આમ રામસાગર વગાડતા વગાડતા ભજનો ગાય. એટલે આ જે કંઈ થોડું ઘણું પણ આવ્યું છે અધ્યાત્મ, એ આમ આમ વારસામાં મળ્યું છે. તો અને પછી તો બાપુની સાથે જોડાવાનું બન્યું. એટલે હું તો એમ કહી શકું એવી સ્થિતિમાં છું કે આ અધ્યાત્મ ક્ષેત્રનું કોળિયું તો દાદાએ આપેલું, પછી એમાં તેલ પૂરવાનું કાર્ય મોરારી બાપુએ કર્યું અને એમ પછી જ્યોત જલી. તો બાપુની સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે તો સંકળાવાનું બન્યું, પણ પછીથી બાપુની જે રામકથાઓ થાય છે એના સંપાદનનું કામ કરવાનું સદભાગ્ય પણ સાંપડ્યું. આનંદ થાય એ વાતનો કે આજ સુધીમાં બાપુની 125 રામકથાઓનું સંપાદન થઈ શક્યું. બાપુનો અનુગ્રહ, માત્ર વ્યાસપીઠનો અનુગ્રહ છે, એ કરાવે છે, તો હું હંમેશા એકરાર કરતો હોઉં છું. પણ બાપુના અનુગ્રહથી આમ આટલી બધી કથાઓનું સંપાદન કરવાનું બન્યું. એની મને સંખ્યાની સાથે નિસ્બત નથી એટલી. હું કે તાળીઓ પડાવવાને માટે આ સંખ્યા નથી દર્શાવતો, પણ મારે તો એ દર્શાવવું છે કે આમ આટલી બધી કથાઓને નિમિત્તે હું આમ કથામાં એકાકાર થયો, કથામાં ઓગળાયું મારે. અને એ જે બાપુનું દર્શન, બાપુના સૂત્રો, એ બધું આમ જાણીએ અજાણીએ પણ પછી એ કવિતામાં આવતું રહે. બાપુના અમુક સૂત્રો છે, સૂત્રોએ જાણે કે ગીત અને ગઝલ નું રૂપ લીધું, એમ ઘાટ ઘડાયો. એટલે મેં નિવેદનમાં પણ નોંધ્યું છે, સંગ્રહોના છેલ્લા 3 સંગ્રહોમાં નિવેદનમાં નોંધ્યું છે કે ભાઈ આ જે કાવ્યો રચાયા એની પીઠિકા જે છે, એ પીઠિકા તો આ છે, બાપુની રામકથા છે. એમાંથી મને કંઈક જે સાંભળવા મળ્યું છે, વાંચવા મળ્યું છે, અને એ દર્શન, એ ચિંતન, એ સૂત્રો, એ મંત્રો, એ બધાએ ગીત અને ગઝલનું રૂપ લીધું છે. અને બધું સહજ રીતે આવ્યું છે, મજા એની છે. તો એ પ્રકારની જે રચનાઓ થઈ છે એ પણ સહજ રીતે થઈ છે, એમાં કંઈ દાખલો નથી કર્યો. સાહિબ જગને ખાતર જાગે, છેક ભાંગતી રાતે જાતે ઊંડું તળિયું તાગે. બાપુ અવારનવાર વ્યાસપીઠ પરથી એ આશીર્વાદનો અભિષેક કરે છે. રચનાઓ આ સાહિબ શ્રેણીમાં પછી તો ઘણી બધી રચનાઓ થઈ, પણ સાહેબ એ વર્ષો પહેલા મોરબીની કબીર આશ્રમની પહેલી કથા, જ્યારે કબીર આશ્રમનું નિર્માણ થયું અને મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, એ વખતે એ કબીરધામના પાવન પરિસરમાં બાપુની કથા હતી. તો એ વખતે મારી તો નોકરી ચાલુ, યુનિવર્સિટીમાં મેં રજા માટે અરજી મૂકી, પણ રજા ના મંજૂર થઈ કે નહીં, મારે તો રજા મૂકી અને આખી કથા સાંભળવી હતી. પણ કે નહીં, ન સાંભળી શકો તમે. પણ બપોરનો સમય ડિપાર્ટમેન્ટનો, એટલે છતાંય આમ રહેવાય નહીં, એટલે હું સવારના વહેલો નીકળી જાઉં અને સમય પહેલા ભલે અડધી કથા મૂકીને પણ પાછો આવું, એમ અપડાઉન કર્યું 9 દિવસ. તો એ કથાનો પ્રસાદ છે આ સાહિબ જગને ખાતર જાગે, છેક ભાંગતી રાતે જાતે ઊંડું તળિયું તાગે. ને પછી જે લખાઈ સાહિબ શ્રેણીની રચનાઓ, એ વખતે ઘણી રચનાઓ થઈ, કથાના દિવસો દરમિયાન જ થાય. એક હું આમ આવું ને એક પદનો પ્રસાદનો પડિયો લઈને આવું, આમ ધન્યતા અનુભવાય. પણ વાત હું એ કરતો હતો કે સહજ રીતે લખાયું એટલું લખ્યું છે.
હવે એટલા વર્ષો થયા અને પછી ઘણી બધી રચનાઓ તો થઈ છે શ્રેણીમાં, પણ એ સાહિબ શ્રેણીની રચનાઓનો સ્વતંત્ર સંગ્રહ કરવાને માટે દાખલો નથી કર્યો કે ચાલો હવે બેસીને થોડીક હજી ઘસડી નાખીએ. કેમ કે તો આ સહજ રીતે લખાય છે એનો જે પ્રભાવ છે એ પ્રભાવ તો નહીં જ પડે. તમે બધા તરત જ નીર ક્ષીર જુદા પાડશો કે જો આ સહજ રીતે લખાય છે ને આ નીતિનભાઈ બહુ આયાસ કરીને લખવા ખાતર સંખ્યામાં વૃદ્ધિ કરવાને માટે સંગ્રહ બહાર પાડવાને માટે લખી છે એ તો દેખાય હવે. પણ એટલે એવું નથી કરવું. જ્યારે પણ જે સંગ્રહ થાય ત્યારે પણ એ શ્રેણીમાં લખાતી રહે ને પછી તો એ ગુચ્છ સાહિબ સપ્તકને નામે કે સાહિબ પંચમીને નામે ને એમ 7 રચનાઓ 5 રચનાઓ એમ કવિતામાં છપાતી પણ રહી, અન્ય મેગેઝિનોમાં પણ છપાતી રહી. એટલે એ શ્રેણીમાં રચનાઓ ઘણી બધી થઈ. પણ મારે પ્રામાણિકતાપૂર્વક કહેવું છે કે આ બધું સહજ રીતે થયું છે. પોથીને પરતાપે ક્યાં ક્યાં પૂગ્યા, ભગવારે અંકાશે જઈને ઉડ્યા, એ રચના, એનો ઉલ્લેખ પણ બાપુ ઘણી વખત કરે છે. તો કેટલાક એવું વિચારે છે કે આ તો બાપુને રૂડું લગાવવા માટે લખ્યું છે. પણ પૂરી પ્રામાણિકતા સાથે કહું છું, બિલકુલ જ. અને બાપુને આપણે શું રૂડું લગાવી શકવાના હતા. પણ હર્ષદભાઈ એક વખત વર્ષો પહેલા રચના થઈ ત્યારે હું ને મારા પત્ની કૈલાસ ગુરુકુળમાં ગયેલા, રાતવાસો કર્યો. રાતે સૂતા ત્યાં સુધી કઈ આમ અણસાર પણ નહોતો કે સવારે કોઈ આમ પદની પંક્તિની સાથે સૂરજ ઉગવાનો છે. અને સવારે ઉઠ્યા ત્યારે આમ સહજ રીતે આવી પડી. કેમ કે બાપુ આમ કહેતા હોય ઘણી વખત, હું તો પ્રાથમિક શિક્ષક હતો, પણ આ કથાને કારણે હું આમ ક્યાં પહોંચ્યો તમે જુઓ. એ પ્રકારનો ભાવ બાપુ અવારનવાર વ્યક્ત કરે, એ બધું અંદર સંચિત થયું હશે. અને એટલે સવારે ઉઠતા વેતામાં આ પંક્તિ આવી રૂમઝૂમ કરતી કે પોથીને પરતાપે ક્યાં ક્યાં પૂગ્યા, ભગવારે અંકાશે જઈને ઉડ્યા. અને પછી તો એ આમ 3 કલાક મથામણ ચાલી અને 3 કલાકમાં એ આખું પદ પૂરું થયું. તો મારે કહેવું છે તો એ અંડરલાઈન કરીને કે લખવા ખાતર કંઈ નથી લખ્યું. ચાહે વિવેચન હોય કે ચાહે સર્જન હોય, આંતરિક એવી આવશ્યકતામાંથી લખાયું છે. મારે વાત તો એ કરવી છે કે મારા કાવ્ય સર્જનનો એક મહત્વનો જે વળાંક આવ્યો, એ વળાંક મોરારી બાપુના સાનિધ્યને કારણે, એમની રામકથાને કારણે, એમની રામકથાના શ્રવણને કારણે અને સંપાદનને કારણે આવ્યો. જે કેટલીક વિચાર સમૃદ્ધિનો અનુભવ થતો હોય રચનાઓમાં, તો એની પાછળનું મોટું કારણ આ છે. તો આ રીતે એક બાજુ કટાર લેખન થયું, આ બાજુ વિવેચન સંશોધન સંપાદન થતું રહ્યું અને કાવ્ય સર્જન થતું રહ્યું. પણ પ્રકાશન પ્રત્યેની થોડીક ઉદાસીનતાને કારણે એ કાવ્ય સંગ્રહો ઓછા આવ્યા, બહુ મોડેથી આવ્યા એવું બન્યું છે. પેલા 2 સંગ્રહો 2011માં આવ્યા હતા, આરપાર અને અપરંપાર. પછી 2024માં આ એકાકાર સંગ્રહ આવ્યો. આટલા વર્ષોના વાણા વીત્યા પછી એકાકાર આવ્યો ત્યારે પણ બીજો એક સ્વતંત્ર સંગ્રહ થાય એટલી રચનાઓ તો સામયિકોમાં પ્રકાશિત થયેલી પડી છે. પણ હવે એની સ્ક્રિપ્ટ જ્યારે તૈયાર થાય ત્યારે તુલસીદાસજીના શબ્દોમાં કહીએ તો જોગ લગ્ન ગ્રહવાર તિથિ અનુકૂળ થાય ત્યારે વળી નવો સંગ્રહ આવશે. પણ આખરે કેવું છે એ મારે કે શબ્દની સાથે કામ પાડવું ખૂબ ગમ્યું છે. અને આમાંના કેટલા બધા મિત્રો શબ્દની સાથે કામ પાડે છે, સારી રીતે કામ પાડે છે, વર્ષોથી કામ પાડે છે, એટલે સારી રીતે જાણે છે કે આપણા ભીતરી વિશ્વને કેવું આલોકિત કરે છે શબ્દકર્મ. એટલે એ થોડુંક અજવાળું અંદર થયું, એનો એક આનંદ છે, એની એક ધન્યતા છે. અને એવા ધન્યતાના ભાવની સાથે મેં આ થોડી ઘણી વાત કરી. અને એક વાત મારે એ પણ કાવ્ય સર્જનના સંદર્ભમાં કરવી છે કે આ બધું સહજ રીતે થાય છે, આ પ્રકારનું સહજ રીતે લખાય છે. પણ
હું એવું પણ માનું ખરો કે સર્જક તરીકેનો આપણો જે ધર્મ છે ને એ સમાજની ચિકિત્સા કરવાનો પણ છે. સર્જકની સામાજિક નિસ્બત તો હોવી જોઈએ એવું મને પોતાને લાગે વ્યક્તિગત રીતે. આપણે માત્ર આમ અઘરું લખીએ, અટપટું લખીએ, માત્ર સૌંદર્યના ગાણા ગાઈએ એ પૂરતું નથી. એવી એક મારી નાનકડી માન્યતા છે. મને તો એમ થાય કે સમાજના પ્રશ્નો, સમાજની પીડા, સમાજના સવાલો, સમાજની સમસ્યાઓ કે સમાજની જે કંઈ સંવેદના છે એ પીડા અને પ્રસન્નતા બધું જ એ બધું પણ એ કોઈને કોઈ રીતે પ્રતિબિંબિત થવું જોઈએ. થાય જ છે મોટે ભાગે, મોટાભાગના કવિઓ, કેમ કે આપણે તો પ્રજાનું મુખ છીએ એટલે આપણે એનો પડઘો પાડીએ જ પાડીએ. પણ મારી રચનાઓમાં પણ એ આવતું રહ્યું છે. કેવો કપરો કાળ, કોમળ તંતુ તોડી જાણે રૂપ ધર્યું વિકરાળ. કોમળ તંતુ તોડી જાણે રૂપ ધર્યું વિકરાળ. કેવો કપરો કાળ. આ એ કપરા કાળની વાત કરું છું જે કપરો કાળ ક્યારેય આપણાથી ભૂલાવાનો નથી. કોરોનાનો સમય છે એની વાત છે. અંદર આવે છે એના સંકેતો હવે જુઓ. પોતાના ઘરમાં પણ રહેવાનું રાખીને દૂરી, અંગતથી અળગા રહેવાની આ કેવી મજબૂરી. પોતાના ઘરમાં પણ રહેવાનું રાખીને દૂરી ને અંગતથી પણ અળગા રહેવાની આ કેવી મજબૂરી. વહેતા એ ઝરણાની વચ્ચે બાંધી ઊંચી પાળ. કેવો કપરો કાળ. ને થીજેલા લોહીમાં થાતા રાત દિવસ લવકારા. રઘવાયા થઈ માપે છે સૌ પોતાના ધબકારા. થીજેલા લોહીમાં થાતા રાત દિવસ લવકારા ને રઘવાયા થઈ માપે છે સૌ પોતાના ધબકારા. ને શ્વાસ બની ગઈ એકાએક જ સાવ બટકણી ડાળ. શ્વાસ બની ગઈ એકાએક જ સાવ બટકણી ડાળ. કેવો કપરો કાળ. કોમળ તંતુ તોડી જાણે રૂપ ધર્યું વિકરાળ. કેવો કપરો કાળ. થતી રહી છે. સુરતમાં જે દુર્ઘટના ઘટી આગની, વડોદરામાં જે દુર્ઘટના ઘટી, છેલ્લે રાજકોટમાં જે દુર્ઘટના ઘટી, આ બધી દુર્ઘટનાઓ કોઈને કોઈ રીતે એ પછી કવિતાનું રૂપ ધરીને પડઘાય છે. અલબત્ત આપણે એટલી સમજણ તો ધરાવતા જોઈએ કે આપણે કંઈ અખબારી અહેવાલ નથી આપવાનો. એટલે પ્રાસંગિક રચના કરીએ ત્યારે પણ એમાંથી કવિતા સિદ્ધ થાય એ પ્રકારની સજગતા તો હોય જ આપણને. તો એ પ્રકારની વાત થઈ છે. રચના છે કે સત્ય ટૂંપાય એ પહેલા બધાએ બોલવું પડશે. ચિત્ર ભૂંસાય એ પહેલા બધાએ બોલવું પડશે. સત્ય ટૂંપાય એ પહેલા બધાએ બોલવું પડશે ને ચિત્ર ભૂંસાય એ પહેલા બધાએ બોલવું પડશે. ને અહીં ખુદ ભૂમિયાને પણ નથી કંઈ ભાન માર્ગનું. અહીં ખુદ ભૂમિયાને પણ નથી કંઈ ભાન માર્ગનું. દિશા ફંટાય એ પહેલા બધાએ બોલવું પડશે. કે દિશા ફંટાય એ પહેલા બધાએ બોલવું પડશે. ને સુગંધોને કરવા કેદ આ ટોળું થયું ભેગું. ફૂલો મુરઝાય એ પહેલા બધાએ બોલવું પડશે. કે સુગંધોને કરવા કેદ આ ટોળું થયું ભેગું. ફૂલો મુરઝાય એ પહેલા બધાએ બોલવું પડશે. ને જતન એનું કર્યું છે પૂર્વજોએ પ્રાણ પૂરીને. મતા લૂંટાય એ પહેલા બધાએ બોલવું પડશે.
ને સતત થાક્યા વિના બોલ્યા કરે છે એ ફકીરોનું ગળું રૂંધાય એ પહેલા બધાએ બોલવું પડશે. કે સતત થાક્યા વિના બોલ્યા કરે છે એ ફકીરોનું ગળું રૂંધાય એ પહેલા બધાએ બોલવું પડશે. ને હજી તો ઝળહળે છે આ સનાતન ધર્મનો દીવો, તિમિર ઘેરાય એ પહેલા બધાએ બોલવું પડશે. કે હજી તો ઝળહળે છે આ સનાતન ધર્મનો દીવો, પણ તિમિર ઘેરાય એ પહેલા બધાએ બોલવું પડશે. નગર વચ્ચે ઉઘડવાનું મને માફક નથી આવ્યું, ઉપર છેલ્લું જ મળવાનું મને માફક નથી આવ્યું. નગર વચ્ચે ઉઘડવાનું મને માફક નથી આવ્યું, ને ઉપર છેલ્લું જ મળવાનું મને માફક નથી આવ્યું. ને મને ગમતા ગગનમાં ઉડતો રહું છું હંમેશા હું, બધે ચાલી નીકળવાનું મને માફક નથી આવ્યું. કે મને ગમતા ગગનમાં ઉડતો રહું છું હંમેશા હું, બધે ચાલી નીકળવાનું મને માફક નથી આવ્યું. ને કરું છું યુદ્ધ હું તો રાત દિવસ જાતની સાથે, જગત સાથે ઝઘડવાનું મને માફક નથી આવ્યું. કે કરું છું યુદ્ધ હું તો રાત દિવસ જાતની સાથે, જગત સાથે ઝઘડવાનું મને માફક નથી આવ્યું. ને ગમે છે જોડવો નાતો સતત સીધા ચઢાણોથી, નિહાળી ઢાળ ઢળવાનું મને માફક નથી આવ્યું. કે ગમે છે જોડવો નાતો સતત સીધા ચઢાણોથી, નિહાળી ઢાળ ઢળવાનું મને માફક નથી આવ્યું. ને ધરું છું હાથમાં પથ્થર હથોડી ટાંકણું તીણું, હવામાં ઘાટ ગળવાનું મને માફક નથી આવ્યું. કે ધરું છું હાથમાં પથ્થર હથોડી ટાંકણું તીણું, હવામાં ઘાટ ગળવાનું મને માફક નથી આવ્યું. ને નમે છે તો નમે છે આમ માથું એક ઠેકાણે, બધાના પગમાં પડવાનું મને માફક નથી આવ્યું. કે નમે છે તો નમે છે આમ માથું એક ઠેકાણે. આ એક ઠેકાણું તમે બધા જાણો છો, એક ઠેકાણું એટલે તરગાજડા. કે નમે છે તો નમે છે આમ માથું એક ઠેકાણે, બધાના પગમાં પડવાનું મને માફક નથી આવ્યું. કે સાવ વૈરાગી થવાનો આપણો દાવો નથી, પંચધૂણી તાપવાનો આપણો દાવો નથી. સાવ વૈરાગી થવાનો આપણો દાવો નથી, ને પંચધૂણી તાપવાનો આપણો દાવો નથી. જીવ અટવાતો રહે છે રૂપ રસ ને ગંધમાં, સ્વાદ સઘળા ત્યાગવાનો આપણો દાવો નથી. કે જીવ અટવાતો રહે છે રૂપ રસ ને ગંધમાં, સ્વાદ સઘળા ત્યાગવાનો આપણો દાવો નથી. ને પાંખ ફફડાવી સતત ઉડા કરું છું આભમાં, આભ આખું આંબવાનો આપણો દાવો નથી. કે પાંખ ફફડાવી સતત ઉડા કરું છું આભમાં, પણ આભ આખું આંબવાનો આપણો દાવો નથી. ને એક બે ડૂબકી લગાવીને થયો છું તરબતર, છેક તળિયું તાગવાનો આપણો દાવો નથી. એક બે ડૂબકી લગાવીને થયો છું તરબતર, છેક તળિયું તાગવાનો આપણો દાવો નથી. ને આ અઢી અક્ષર ઉકેલાનો ઘણો આનંદ છે. આ અઢી અક્ષર ઉકેલાનો ઘણો આનંદ છે. ગ્રંથ આખો વાંચવાનો આપણો દાવો નથી. કે ગ્રંથ આખો વાંચવાનો આપણો દાવો નથી. ને થાય જબકારો અને એકાદ પણ જાગી જતો, રાત આખી જાગવાનો આપણો દાવો નથી. ને જાત થોડી ઝળહળે છે શબ્દના આ બ્રહ્મથી, જગતને અજવાળવાનો આપણો દાવો નથી. સાવ વૈરાગી થવાનો આપણો દાવો નથી, ને પંચધૂણી તાપવાનો આપણો દાવો નથી.
સાચે સાચા સમ ખાવાનું એકાદું ઠેકાણું રાખો. સાચે સાચા સમ ખાવાનું એકાદું ઠેકાણું રાખો ને સુખ દુઃખનું ગાણું ગાવાનું એકાદું ઠેકાણું રાખો. સુખ દુઃખનું ગાણું ગાવાનું એકાદું ઠેકાણું રાખો. મુક્ત બનીને થાતી ફોગટ દોડા દોડી થકવી દેશે. મુક્ત બનીને થાતી ફોગટ દોડા દોડી થકવી દેશે. સામે ચાલી બંધાવાનું એકાદું ઠેકાણું રાખો. કે સામે ચાલી બંધાવાનું એકાદું ઠેકાણું રાખો ને પોતાના પડછાયાથી પણ જ્યાં રહેવાતું સાવ સલામત એવી ઓથે સંતાવાનું એકાદું ઠેકાણું રાખો. કે પોતાના પડછાયાથી પણ જ્યાં રહેવાતું સાવ સલામત એવી ઓથે સંતાવાનું એકાદું ઠેકાણું રાખો. ને ભર નિંદરમાં ભૂલ ભલે થઈ એનું ઓસડ હાથ વગું છે. ભર નિંદરમાં ભૂલ ભલે થઈ એનું ઓસડ હાથ વગું છે. જાગી જઈને શરમાવાનું એકાદું ઠેકાણું રાખો. કે જાગી જઈને શરમાવાનું એકાદું ઠેકાણું રાખો ને પગલું માંડો ત્યાં જ પ્રયોજન આપોઆપ ઉઘાડું પડતું. પગલું માંડો ત્યાં જ પ્રયોજન આપોઆપ ઉઘાડું પડતું. સાવ અકારણ પણ જવાનું એકાદું ઠેકાણું રાખો. કે સાવ અકારણ પણ જવાનું એકાદું ઠેકાણું રાખો ને પાણીથી પલળેલી કાયા પળભરમાં કોરી થઈ જશે. પાણીથી પલળેલી કાયા પળભરમાં કોરી થઈ જશે. અંદર અંદર ભીંજાવાનું એકાદું ઠેકાણું રાખો. કે અંદર અંદર ભીંજાવાનું એકાદું ઠેકાણું રાખો ને મેઘ ધનુષી રંગોના વાઘાથી દેહ ભલે શણગાયરો. મેઘ ધનુષી રંગોના વાઘાથી દેહ ભલે શણગાયરો. ભગવા રંગે રંગાવાનું એકાદું ઠેકાણું રાખો. કે ભગવા રંગે રંગાવાનું એકાદું ઠેકાણું રાખો. સાચે સાચા સમ ખાવાનું એકાદું ઠેકાણું રાખો ને સુખ દુઃખનું ગાણું ગાવાનું એકાદું ઠેકાણું રાખો. આભાર. માનનીય શ્રી નીતિનભાઈ વડગામા સાહેબના જીવન કવન વિશેના વક્તવ્ય અને કાવ્યપાઠથી આપણને કંઈ વિશેષ આનંદ થયો હોય તો ખૂબ તાળીથી એમનું સન્માન કરીશું. માનનીય શ્રી નીતિનભાઈ વડગામા રાજકોટથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એનો આનંદ છે. આપનો આભાર સાહેબ, આપને વંદન. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. માનનીય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી સાહેબ અને વડગામા સાહેબના પરિવારજનો અહીંયા ઉપસ્થિત છે, તો એમને વિનંતી કે મંચ ઉપર આવે. આપણે જન્મદિન નિમિત્તે કેક લાવ્યા છે, એ કટ કરીશું અને સમૂહ તસવીર લઈને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. જન્મદિન નિમિત્તે બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે અને
પૂરતો ન્યાય આપવા વિનંતી. આપ સૌનો પુનઃ આભાર.